તો છોટાઉદેપુર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને કારણે જાણીતી હેરણ નદીમાં દરિયાની જેમ પાણીના મોજા અત્યારે ઉછળતા જોવા મળ્યા। મહત્વનું છે કે જવાસણા ગામ પાસે આવેલા રબર ડેમ પર હેરણ નદી પાણીના પ્રચંડ વહેણ સાથે ખળભળી ઉઠી છે અને ડેમ પર પાણીનું લેવલ 87 RL સુધી પહોંચી ગયું। રાજવાસણા ગામ પાસે બનેલા રબર ડેમ પરથી જ્યારે સંદેશ ન્યૂઝની ટીમ પસાર થઈ ત્યારે ત્યાં નદીમાં જાણે સમુદ્રના મોજા ઉછળતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા। વરસાદને પગલે અમારા પડવેટા જિલ્લા પંચાયતના મત વિસ્તારમાં લોકોની હાલાકી જાણવા માટે રૂબરૂ જવાના પ્રયત્નો કર્યા છે। એમ કરતા છોટાઉદેપુર જિલ્લામાં માત્ર રાજવાસના ડેમ ખેડૂતો માટે જે આશીર્વાદરૂપ બન્યો છે રબર ડેમ, એની પણ મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે અહીંયા સવારમાં 87 મીટર સુધી પાણી પહોંચ્યું હતું। છોટાઉદેપુર જિલ્લાની મહત્વની હેરણ નદી ઉપર રાજવાસણા ગામ પાસે રબર ડેમ બનાવવામાં આવ્યો છે। અત્યારના સંદેશ ન્યૂઝ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે આ રાજવાસણા રબર ડેમ પાસે પહોંચ્યું છે। અત્યારના આ જે તસવીરમાં દ્રશ્ય જુઓ છો એ આ રાજવાસણા ડેમના દ્રશ્ય છે, રબર ડેમના દ્રશ્ય છે। હાલમાં રબરની જે પાઇપો છે એ પાઇપોની હવા કાઢી નાખવામાં આવેલી છે જેથી કરીને આ પાણી વહીને નદીની અંદર આગળ જતું રહે। આ જે રબર ડેમ છે એ રબર ડેમ આ વિસ્તારના ખેડૂતો માટે ખૂબ આશીર્વાદરૂપ બનનારો છે। અત્યારના હેરણ નદીની અંદર ઘૂઘવતા મોજાની જેમ પાણી વહેતું જોવા મળી રહ્યું છે। આ જે નદી છે હેરણ નદી એ આ વિસ્તારના ખેડૂતો માટે આશીર્વાદરૂપ નદી છે। કવાંટ તાલુકામાં જે ધોધમાર વરસાદ વરસ્યો હતો, આ ભારે વરસાદને કારણે હેરણ નદીમાં અત્યારના ઘોડાપુરની જેમ ઘૂઘવતા પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંજય ભાટિયા, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।